ભગત બાપુ કહે છે કે કાગળ ધોળો છે પણ છતાં પણ શાહીના કાળા અક્ષરોને પોતાના પર ધારણ કરે છે, એટલે જ કદાચ જગત એને નમતું હોય. કેમ કે ખાલી થોથો પડ્યો હોય કોઈ લખ્યા વગરનો તો કોઈ નમન નથી કરતું, પણ જ્યાં કાગળની ઉપર ગીતા છે, રામાયણ છે, વેદ છે, આવા જે ધાર્મિક અવતરણો થાય છે લખાણ લખીને, પછી જગત એને નમન કરે છે. એટલા માટે થઈ અને કવિ આ દુહામાં કહે છે, પણ કાળાને ગોતિકો હે જોને કાળાને ગોતી કોઈ આને વળી ધોળાંગ ધારણ કરે, હે એને જગત ભજતું